મારા જોસરે જુઓ નહીં માં મીરા કે સિરાગઢ માં મીરા જોરાય શું કહે છે કે દાડે મળે ઘેલો કાન અમને કે દાડે મળશે હેલો એ જો શ્રી મારા મારા જોશ રે દારે મળે ઘેલો દારે મળે ઘેલો સુખડા અમારા વાલા તલમાં ગજેવા સુખડા અમારા વાલા તલમાં ગજેવડાને અને દુખડા છે મેરુ સમાન જોશ રે ને કે દાડે મળે ઘેલો કાન હે દારે મળે ઘેલો હે મારા નાથ આમાં મીરા કે છે હવે કેદી આવી કારણ આ દેહુ અમારી દર્દે બેલાણી દેહુ રે દર્દે ઘેરા અને પાકીન થઈ છે પીળું પાન થઈ છે પીળું પાન હવે જોશ રે જુઓ ને દાડે મળે ઘેલો કાન દાડે મળશે ઘેલો કાન કઈ કઈને કાના તને એ કહી શકે આપણે એની પાસે કાંઈ ન જોતું હોય ને તો કહેવાય એ નરસિંહ કહી શકે હો હા કે મા બાપને જેલમાં પૂરી નંદ ઘર આનંદ કરે કનૈયા તારો કોણ ભરોસો કરે નટકટ છલિયા કપટી અને બાજુ હોય ને તો એની આરે જ બાજુ હા સમાજ છે ને એ તો યાદ રાખશે આ ભૂલી જાય કે વાંધો નહીં તારે તમ તારે જે દેવી હોય દે કઈ કઈને કાના હવે કેટલું કે અને કેટલું એ હજુ ન આવી તને ભાન હજી નો આવી તને ભાન જોશ રે ને દાડે મળે હેલો કાન અમને એ દાડે મળે હેલો કાન અમને એ દાડે મળે બહુરી કહે એવું પ્રભુ લખન સિંહ નહીં કછું કેવટલી માં કે છે લખનલાલજી પણ બોલ્યા ભગવાન કે છે કેવટ કે ના પાડી નો લવ એટલે નો અને બિદા કીન કરુણાયતન ભક્તિ બિમલ બરગે પરમાત્માએ પોતાના તરફથી કેવટને ભક્તિનું દાન કર્યું છે ધન્ય છે કેવટ માં ભગવતીની સ્તુતિ માં ગંગાની સ્તુતિ જગતની માં કરે કે હે માં હું તારી આ પૂજા સકુશલ
મારા દેવર અને પ્રાણના સહિત જો પાછી ફરું તો હું તારી પૂજા કરીશ. અને ગંગામાંથી આશીર્વાદ શબ્દો નીકળ્યા છે. મહા તું તો જગતની માં છે. ચરાચરમાં વ્યાપી તું ભોળી ભવાની, નથી કઈ એવા તો માતારાથી છાની, તને ભજવાના ભજવાના ભજવાના, તને ભજવાના ભજવાના ભજવાના. માં બાના બતાવીને મુજને રડા, દુખો દૂર કરીને માં મુજને હસાવ. તું દુષ્ટોને હરનારી, ઓ તું દુષ્ટોને હરનારી ભોળી ભવાની, નથી કઈ એવા તો માતારાથી છાની, તને ભજવાના ભજવાના ભજવાના, તને ભજવાના ચરાચરમાં વ્યાપી તું ભોળી ભવાની, ચરાચરમાં વ્યાપી તું ભોળી ભવાની, નથી કઈ એવા તો માતારાથી છાની, તને ભજવાના ભજવાના ભજવાના, તને ભજવાના ભજવાના ભજવાના, તને ભજવાના ભજવાના ભજવાના, તને ભજવાના ભજવાના. મા ભગવતીને ગંગાજીએ આશીર્વાદ આપ્યો છે. પરમાત્માની યાત્રા ત્યાંથી આગળ વધી. ભગવાન નિષાદને કહે છે કે મિત્ર તું પાછો ફર, પણ નિષાદ ભગવાનને કહે છે કે નાથ આપને રસ્તો બતાવીશ, આપને જ્યાં રહેવું હશે ત્યાં પર્ણકુટી બાંધી પછી હું પાછો આવીશ. ભગવાનની યાત્રા ત્યાંથી આગળ વધે છે. બધાને વચ્ચે વચ્ચે દર્શનના દાન દેતા પરમાત્મા આવ્યા છે ભરદ્વાજજી પાસે. ભરદ્વાજજી મહારાજ પરમાત્માનું આતિથ્ય કરે છે, કંદમૂળ ફળ ખાય. પરમાત્મા એક રાત્રિ નિવાસ પ્રયાગમાં કરે છે. ભરદ્વાજજી ભગવાનની સ્તુતિ કરે છે કે હે નાથ, આજ મારું બધું સફળ થઈ ગયું. આજ સુફેલે તપ તીરથ ત્યાગુ, આજે સુફેલે જપ જોગે મીરા, સુફેલે સકલે સબ સાધન સાજુ, રામ તુમહી અવલોકન. આજ મારું તપ, મારો તીરથ, ત્યાગ, જપ, જોગ, વિરાગ અને જે કાંઈ મેં શુભ કર્મ કર્યું બધું સફળ થઈ ગયું, કારણ આપના દર્શન થયા છે. હે નાથ, ભરદ્વાજજી મહારાજ કહે કે જીવનની લાભ અવધિ સુખ અવધિ ન દૂધી. સુખની અવધિ શું? આ જીવનનો લાભ શું? તારું દર્શન થાય. આજ મને બધાય સુખ મળી ગયા. અને ભરદ્વાજજી મહારાજ બોલ્યા છે કે હે નાથ, કર્મ બચન મન છાંડી છલ, જબ લગ જનન તુમાર. મન કર્મ વચનથી છળ છોડી અને જ્યાં સુધી જીવ તારો નથી થતો, તબ લગી સુખ સપને હું નહીં કીએ કોટી ઉપચાર. ત્યાં સુધી સુખ સપનામાં મળવાનું નથી. અમે કર્મથી ન કરતા હોય છળ, કદાચ તો વચનથી કરતા હોય છે. વચનથી ન કરતા હોય કદાચ તો મનથી કરતા હોય છે. પરમાત્માની કૃપા થાય, આ છલ છૂટે. છલ છૂટશે તો જ છલિયો મળશે.
હે હા, એ છલિયો છે, એ છેતરી જશે જો તમે છેતરવાનું ચાલુ કરશો તો એ કાંઈ છેતરાય એવો નથી. ભરદ્વાજી મહારાજા મહાપુરુષ બોલ્યા છે, રાત્રિ નિવાસ થયો. ભગવાન બીજે દિવસે સવારે ભરદ્વાજીને રસ્તો પૂછે છે. જો ભરદ્વાજીને રસ્તો પૂછ્યો, વાલ્મીકીજીને રહેવા માટે જગ્યા પૂછી અને અગસ્ત્યજીને મંત્ર પૂછ્યો છે. હવે રસ્તો બતાવવા માટે નિષાદ સાથે છે. હમણાં કીધું ને કે હું તમારી સાથે આવું, જંગલમાં રસ્તો બતાવીશ, તમારે રહેવું હોય ત્યાં પર્ણકુટી બાંધીશ. તો ભગવાન ભરદ્વાજીને શું કામ રસ્તો પૂછે છે? સંતોએ આનો અધ્યાત્મ અર્થ બહુ સુંદર કર્યો કે ભરદ્વાજી છે એ પરમાર્થ પથ પરમ સુદાના છે. વ્યવહારનો રસ્તો નહીં, સંસારનો રસ્તો નહીં. મારો રામ ભરદ્વાજીને પરમાર્થનો રસ્તો પૂછે કે મારે ક્યાં રસ્તે જવું. અને પરમાર્થનો રસ્તો પૂછવા માટે ભરદ્વાજી જેવા કોઈ મહાપુરુષને મળજો. ક્યાં બેઠા છે? પ્રયાગ ઉપર. પ્રયાગ એટલે જ્ઞાન, ભક્તિ અને કર્મ. ત્રિવેણી છે ને, એ ત્રિવેણીનું સિંહાસન છે ભરદ્વાજીનું. રસ્તો એવાને પૂછાય જેને બધાય રસ્તાની ખબર છે. આપણી પાત્રતા હોય જ્ઞાનની તો જ્ઞાન આપે એવો કોઈ સમર્થ મહાપુરુષ. આપણી લાયકાત હોય, આપણું હૃદય ભાવુક હોય તો આપણને ભક્તિનો રસ્તો બતાવે. અને આપણે કાંઈક કરવામાં માનતા હોય, કર્મઠ હોય તો કર્મનો રસ્તો બતાવે. કર્મ એ યમુના છે, ભક્તિ એ ગંગાજી છે અને જ્ઞાન એ સરસ્વતી છે. જેને તેને રસ્તો ન પૂછતા અમારો રામ મને તમને ઈશારો કરે છે. ઘણી વાર બતાવવા વાળાને પોતાને ખબર ન હોય, અને આ જ રસ્તો બતાવવા વાળા તો સમજદાર કોઈ ઈશારા કાપી. હા, હું બહુ સ્પષ્ટતા નહીં કરું પણ સાવધાન રહેજો ભાઈ. હા, અમારો રામ કે છે, હું નથી કહેતો. કે ભરદ્વાજી પરમાર્થ પથના પરમ સુધાન છે એટલે મેં એને રસ્તો બતાવ્યો. અને જો ભરદ્વાજી જે રસ્તો બતાવે છે, આમાં જે ગહન પડ્યો છે આ વિષય, તુલસીદાસજીએ આ ઈરાદાપૂર્વક લખ્યું હોય દેશકાળ સમય અનુસાર એવું લાગે છે. આજથી 450 વર્ષ પહેલા પણ આવી બીમારી હશે. અત્યારે તો વાત જ થાય એમ નથી. પણ કમસે કમ બતાવવા વાળાને પૂછો કે તમને મળ્યો છે કેમ? હે, નીકળી ગયા છો પણ તમને મળ્યો છે? લૂંટાયો માર્ગદર્શકના હાથે કાફલો મારો. કવિ કે માર્ગદર્શક જ લૂંટી લે તો ફરિયાદ ક્યાં કરવી? માર્ગમાં મળ્યો તો કેવો મને સંગાથ પૂછો. ભરદ્વાજીએ શિષ્યોને બોલાવ્યા છે અને 50 આવ્યા. સોની મને મુદિત 50 આવ્યા. ટોળું આખું આવ્યું અને બધા એમ કે છે સકલ કહે મગદી કમારા, અમે રસ્તો જોયો છે. ટોળું આખું આવ્યું અને બધા એમ જ કે છે રસ્તો અમારો જોયેલો છે, વિયાવો વિયાવો, રસ્તો અમે બતાવી દેશું. આપણું ટોળું વધવું જોઈએ. ભરદ્વાજીએ 50 ને નથી મોકલ્યા. રસ્તો બતાવવા માટે એકને મોકલે તોય ચાલે ને, 2 ને નહીં, 3 ને નહીં, 4 ને મોકલ્યા. મુનિભટ્ટ 4 સંગ તબ દીને, 4 શિષ્યો ભરદ્વાજી સાથે મોકલે છે. શું કામ 4 જ? શું કામ? 3 નહીં, 2 નહીં, 1 નહીં, 5 નહીં. ભરદ્વાજીએ ઈશારો કર્યો કે રાઘવ, હું શું રસ્તો બતાવવાનો હતો? રસ્તો વેદ જે તમે જ પ્રતિપાદિત કરેલો છે એ રસ્તો, મર્યાદાનો આ વેદોક્ત જે રસ્તો છે. અને વેદ 4 છે એટલે ભરદ્વાજીએ 4 શિષ્યો સાથે મોકલ્યા છે. 4. આ રસ્તો છે આપણો. આપણી આર્ય સંસ્કૃતિ, આપણી હિન્દુ સંસ્કૃતિ એમ કે છે આપણો ગ્રંથ મૂળ વેદ છે. હા, પછી શાખાઓ છે બધી. એટલે બહુ ધ્યાન રાખવું. આપણે 24 માંથી એક અવતાર હોવા છતાંય બુદ્ધને ન સ્વીકારી શક્યા, કારણ કે બુદ્ધે વેદને ન સ્વીકાર્યો. એક જ વાત, અતુલિત મહિમા વેદ કી તુલસી કીન વિચાર, જો નિંદત નિંદિત ભયો વિદિત બુદ્ધ અવતાર. એટલે ભગવાનની સાથે આ 4 શિષ્યો. બહુ ધ્યાન રાખવું, રસ્તો જેને તેને પૂછવો નહીં. કોઈ ભરદ્વાજી જેવો મહાપુરુષ મળે
તો ખુશ. એના પાછળ હલાય. નહીતર સાહિત્યકારો કે નહીં, એક ભાઈ ગાડી લઈને શેઠ નીકળ્યા હતા, અજાણ્યો રસ્તો હતો. ગામમાંથી કોઈને પૂછ્યું કે અમારે આ જગ્યાએ જવું છે, તેણે રસ્તો બતાવી દીધો, શોર્ટકટ લગભગ બધા ગોતે છે, પણ અધ્યાત્મમાં શોર્ટકટ નથી. હા, અને શોર્ટકટ ગોતવા માટે જાય તો પછી ભૂલા પડવું પડે, ને પછી પ્રતાપભાનુને જે મળ્યો તો એ મળે, કોઈ સાધુ પુરુષ નહીં મળે. હા, સમજદાર કોઈ ઈશારા કાપી. હવે ગયો આગળ ને થોડેક દૂર ગયો હશે, 2-4 કિલોમીટર, ગાડી ખાડામાં ફસાણી. હવે અહીં કોઈ છે નહીં, અવાહરું જગ્યા છે, કોઈ રહેતું નથી, કાંઈ વાડી દેખાતી નથી, બિલકુલ વેરાન જગ્યા. એમાં એક વૃક્ષની નીચે 2-5 જણા બેઠા હતા. એ શેઠે બોલાવ્યા, કૃપા કરી આપ હેલ્પ કરો, મારી ગાડી આ ખાડામાં ફસાણી છે. એ લોકો આવી અને સીધી જ ગાડી બહાર કાઢીને મેળી દીધી. શેઠ રાજી થયા, ધન્યવાદ, બધાને પુરસ્કાર આપ્યો કે આ કાંઈ મૂલ નથી, પણ હું પ્રેમથી ભેટ આપું છું, એટલે ના ન પાડતા.